આપણે જે કુતિયાણા વાડી વિસ્તારમાંથી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જે તમે જોઈ શકો છો, જેનું આપણે રેસ્ક્યુ કરેલ છે, જે હજી બચ્યું છે. મિત્રો, આ આપણા ભારતનો બીજા નંબરનો ઝેરી સાપ છે, જે ખૂબ જ જેનામાં ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે અને જે બીજા નંબરનો ઝેરી સાપ ગણવામાં આવે છે. આ માણસને કરડ્યા પછી આપણી પાસે 70થી 80 મિનિટ અથવા કલાક, 1.5-2 કલાક સુધીનો સમયગાળો આપણી પાસે રહે છે. મુખ્યત્વે આ સાપ આપણને બાઇટ થાય એટલે કે કરડ્યા પછી તમને શરીરમાં અંધારા આવવા તેમજ ઉલટી થવી, ઘણી વખત તમારા ઝાડા પણ થઈ શકે છે અને તમને બેભાનની અવસ્થામાં તમારું શરીર આવી જાય છે, જેવા લક્ષણો તમારા શરીરમાં મુખ્યત્વે જોવા મળે છે. આ સાપ લગભગ ભારતના બધાય ક્ષેત્રમાં મિત્રો જોવા મળે છે અને આ જે કોબરા પ્રજાતિનો સાપ છે, જે આપણા ગુજરાતમાં લગભગ એક સ્પેક્ટિકલ કોબરા ને બીજો કોમન કોબરા ને ત્રીજો જે મોનોકોલ કોબરા, જે સાઉથના અમુક રાજ્યોમાં જોવા મળે છે, જે ગુજરાતમાં જોવા મળતો નથી. અને સ્પેટર કોબરા એ તો આપણે આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. આવા સાપને મિત્રો મારવો ન જોઈએ, કારણ કે આ સાપ એ પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે અને ફોરેસ્ટના નિયમ પ્રમાણે કોઈ પણ સાપને મારવો એ કાયદેસર તમારા ઉપર ગુનો થઈ શકે છે. વિડીયો બનાવવાનું કારણ મિત્ર એક જ છે કે સાપને માણસથી બચાવવો અને માણસને સાપથી બચાવવા. કારણ કે અત્યારે માણસો જે સાપનું નામ સાંભળે ને એટલે મુખ્યત્વે પહેલાં તો તેને મારી નાખે છે. આપણા ભારતના દાસ કબીર લખે છે કે ઘર में निकले सांप तो डंडा लेके सब निकलते हैं और शिव जी के मंदिर में जाके उस चांदी के सांप को पूजते हैं. આવું છે મિત્રો. જો આ સાપ આને મારવો ન જોઈએ, કારણ કે આ તમને વગર નુકસાન કે છેડછાડ કર્યા વગર તમને ક્યારેય કરડવાનો નથી. અને ભગવાનની ઈશ્વરી દયા નામની વસ્તુ એક માણસને જ આપેલ છે, જે આ મૂંગા જીવને આપેલ નથી. અને એક વાતનું હંમેશા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ દુનિયામાં જેનું ભગવાન સિવાય કોઈ નથી, તે જીવજંતુનો કોઈ દિવસ જિંદગીમાં હેરાન કરવા ન જોઈએ, કારણ કે તે ભગવાન સિવાય તેનું કોઈ આ અબોલ જીવ છે, આનું આપણા સિવાય બીજું કોઈ છે નહીં. એટલે આને આપણે મારવો ન જોઈએ. ખાસ કરીને અમારા બધાય સર્પ મિત્રોની તમને ખાસ સૂચના છે કે આવા જીવજંતુને મિત્રો મારતા ન જોઈએ. અને મારી યુટ્યુબમાં ચેનલ